આપણી સવાર થોડીક લેટ થઈ છે કેમ કે રાતના આપણે 4 સાડા 4 વગાડી દીધા હતા અને હાલ તમે જુઓ તો 12:15 વાગે છે ભાઈ. અને 12:15 વાગે છે એટલે બધા લોકો તો જમવા બેસશે અને આપણે કરશું આપણો સવારનો નાસ્તો કેમ કે એકવાર તો દિવસમાં આપણે ચાય જોઈએ. બની ગઈ ને ચાય? હા 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 ચા પીવીએ ને. હા તો બનાવો. તો શું થયું? ચાય બનાવો. ચાય તો જોઈશે ભાઈ. જમવા નહીં જોઈએ હાલ તો બપોરનું. ના 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 જમવાની એ તો તમે ખાજો શીરો. મારા માટે ચા અને રોટલી બનાવી દો. હા કરી દો. ભલે તો ભાઈ આપણે જમવાનું નહીં હોય તો બી ચાલશે, બાકી નાસ્તો તો જોઈશે જ. નાસ્તો મતલબ ચા તો જોઈશે જ. તો શું ખાઈશ? આ શું ખોલી બેઠી હો? ખાઈ લીધી. આ બધું મેકઅપ ને મને નથી કામ, મારું પેટ ભરાઈ ગયું. હા તૈયારી ચાલુ નહીં આજની? હે રાખું ચેક કરે. ચાય પીસ જો જવાબ દો. તો ગાઈસ આપણો નાસ્તો આવી ગયો છે, ચા રોટલી અને અથાણું. તો મસ્ત એવો નાસ્તો કરીને પછી આજના દિવસ અને આજના બ્લોગની આપણે શરૂઆત કરી. તો આજે બી મોસમ તમે જોવો વરસાદ જેવો છે, પણ આપણે માઇન્ડ નહીં કરી કેમ કે ગઈકાલે આપણે ઘણી બધી રમતો રમી લીધી છે મહારાષ્ટ્રમાં, એટલે આજે આપણે એટલું દુઃખ નહીં થાય વરસાદ પડશે તો બી. તો 4 વાગી ગયા છે અને આપણા ઘરે રાઘવી બી તૈયાર થઈ ગઈ છે સમાજમાં જવા માટે અને હું બી તૈયાર થઈ જ ગયો છું. બસ આપણે માથું ઓળવાનું છે, માથું ઓળી લેશું પછી આપણે સમાજમાં જશું. હે ને આજે રમજે ભલે ગરબાને. ગરબા શું દાંડિયા રસ સોરી કાલે હું રમી હતી. હા પણ અંદર રમતી હતી ને દેખાતી નથી મને. અરે પણ હું શું કરું, બધે અંદર રમે તો હું એકલી બહાર થોડી ના રમું. સાચી વાત છે. બધી નાનકડી અંદર રમે તો. હા ઠીક હે. ઓકે સો ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ ને એકચ્યુઅલમાં વીરપસલી તો આજે છે, તો તમને બધાને વીરપસલીની હાર્દિક શુભકામના. અને હવે આપણે જઈએ સ્ટેશન તરફ અને પછી આપણે ફ્રેન્ડ્સ મળીને જશું સમાજમાં. તો જો કાલ રાતે તો આપણા જોડિયા હર્ષદભાઈ હતા, પણ આજે એને કામે જવાનું છે. બોલો રવિવાર છે તેમ છતાં એ કીધું મેં ચાલ વાંધો નહીં આજે રવિવારની છૂટી રાખી દે, પણ ના છૂટી તો નહીં રહે, કામ પહેલું હે. પણ વાત ઈ નથી ભાઈ, વાત ઈ છે કે મારો જોડિયો કોણ થશે. કાલ રાતે તો આની સાથે હું દાંડિયા રમતો હતો, હવે હું કોની સાથે રમીશ બોલો? સમાજમાં ઘણા યોગો ક્યાં આવ્યા? જો આવ્યો નથી ભાઈ, નથી યોગેશ આવ્યો, નથી પરેશ આવ્યો, નથી ચેતન આવ્યો. બધાને ફોન કરીને પૂછ્યું છું કે ભાઈ તમે ક્યાં છો, ક્યારે આવવાના છો? ના હતા એ બી જાય છે. ચલો વાંધો નહીં, કામ કરો ચલો. તો જો ભાઈ એક અમિતભાઈ આવ્યા છે, તો અમે 2 જણા વિચાર કરીએ કે સમાજમાં જઈએ, બાકી તો કોઈ આવવાથી રહ્યા. અને સમાજમાં ઢોલ ચાલુ થઈ ગયો છે. તો આપણા પાર્થભાઈ આવી ગયા. તમે ભાઈ સેમ કપડાં પહેર્યા કેમ? હે मैसेज કરીને આવ્યા કે મેં જો જરાક અલગ है, 19-20 का फर्क है. મને એમ કે આજે કોઈ આવશે નહીં, તો અમિત આવ્યો, તું આવ્યો, ચેતન આવે છે, યોગેશ નથી આવ્યો.
આજે જો કોણ આવ્યો છે ભાઈ, નકુલભાઈ આવ્યા છે ને એમ કે પ્રસાદી મળશે આજે એમ. હે કાલે કેમ નતો આવ્યો રાતે? વરસાદી નહોતી એટલે આજે પ્રસાદી મળશે એમ ને. ભાઈ એટલા કામમાં બિઝી હોય, કામ 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 ભાઈ, તહેવાર બેવાર એમ દેખાય જ નહીં. બીજી તારીખો પણ પૈસા નથી ભેગા થતા એનો શું ભેગા થાય રા, એ ભેગા થાય રા, આપણે નથી દેતો સમજો ને, કે વાપરતો નથી એમ તો ખજાનો હશે ઘરે. ભેગા તો કરે કામ માતા હા ભાઈ. ભેગા કરતો નથી, એના કરતા તો આપણે કામ કરીને રખડી પૈસા ભેગા કરીએ. આપણે થોડાક કમાઈ રહ્યા ને થોડાકમાં ખુશ રહી રહ્યા. આ ભાઈને થોડાકમાં મજા નથી આવતી સમજો ને, એટલે ધન્યવાદ તમારો ખૂબ ખૂબ આભાર. હા, ઉત્તરોત્તર પ્રગતિ કરે પ્રાર્થના. ભગવાન તમને સુખી રાખે. સુખી રાખે. આજે રમીશ ને દાંડિયા તો ભલે. તો ભાઈ આપણો વીર પસલીનો જે કાર્યક્રમ હતો અહીંયા કને પૂરો થાય છે અને પછાડના કંઈક 6:30 વાગે છે. A few moments later. ઓકે સો ભાઈ લોકો આપણે ઘરે આવી ગયા છીએ અને ભાઈ આજે બહુ બધા થાકી ગયા છે. મન તો થાય છે હમણાં સૂઈ જાઉં, પણ હજુ તો 8 વાગે છે અને વીર પસલીનો જે કાર્યક્રમ હતો એ પૂરો થઈ ગયો અને હવે આપણે સમાજમાં ડાયરેક્ટ 10 તારીખથી કાર્યક્રમ ચાલુ થવાનો છે. 10, 11, 12, 13, 14, 15, 16 કેમ કે જન્માષ્ટમી બી સાથે છે એટલા માટે પહેલાં 3-4 દિવસ તો આપણો કાર્યક્રમ ચાલવાનો છે ને એના પછી જન્માષ્ટમી. તો સમજી લો ને કે અઠવાડિયું આખું આપણે ધમાકેદાર જવાનું છે, પણ હાલ ઘડી આપણે સમાજમાં ટેમ્પરરી તાળું લગાડી દીધું છે. તો આપણા જમવાની હવે તૈયારી થાય છે અને ભાઈ આપણે જબરદસ્ત ભૂખ લાગી છે પછાડથી, અને એમ હતું કે નાસ્તો કરવો, પછી એમ થયું કે હવે ઘરે જઈને જ આપણે જમશું. ઓકે સો ગાઈસ ઠીક છે, આપણે જમવા બેસી અને આજનો જે બ્લોગ છે આપણે અહીંયા એન્ડ કરી. આઈ હોપ કે તમને આજનો જે બ્લોગ છે તમને પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. અને આજનો જે બ્લોગ છે ને ભાઈ મેં બેક કેમેરાથી શૂટ કર્યો છે. આમ તો હું નોર્મલી ફ્રન્ટ કેમેરાથી શૂટ કરું, પણ મારી આદત નથી. આજે પહેલી વાર મેં ટ્રાય કરી કે ચલો બેક કેમેરાથી કેવો લાગે છે. તો આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે. તો ઠીક છે, મળશું તમને નેક્સ્ટ બ્લોગમાં. ટાટા, બાય બાય, ટેક કેર.